મહીસાગર એસઓજી ને મોટી સફળતા મળી છે. બાલાસિનોર નજીક દેશી બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ધોરડાની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મનીષ જગદીશ મહેરા નામનો શખ્સ હથિયાર સાથે અમદાવાદથી બાલાસિનોર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે બાલાસિનોર ગ્રીન વર્લ્ડ ચોકડી નજીક વોચ ગઈ હતી. શંકાસ્પદ ટાટા હેરિયર કાર આવતા જ તેને રોકી તપાસ કરતા દેશી પિસ્તોલ, 5 જીવતા કારતૂસ અને 5 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત કુલ અંદાજે 15.45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે પકડાયેલા આરોપી સામે અગાઉથી જ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે, જે તેના ગુનાહિત ઇતિહાસને દર્શાવે છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલના રોજ એક ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ બાલાસિનોર ગ્રીનવર્લ્ડ 4 રસ્તા પાસે એક હેરિયર ગાડી આવી રહેલ હતી, જેને ચેક કરતા આ ગાડીમાંથી દેશી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા. સાથોસાથ અલગ અલગ કંપનીના 5 મોબાઈલ પણ મળી આવેલ હતા. કંથરજીના મુવાડા ગામના વતની મનીષ મહેરા ને આ ગાડીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મનીષ મહેરા છે લિસ્ટેડ બુટલેગર છે, તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ સામે 18 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો પણ એક ગુનો દાખલ છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે.